મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ચકચારી બિટકોઇન કૌભાંડ કેસમાં કોર્ટે આ મોટો ચુકાદો આપ્યો છે। પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આજીવન કેદની સજા। નલિન કોટડિયા સહિત 14 એવા દોષિતો છે જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલનો પણ તેમાં સમાવેશ છે। પૂર્વ પીઆઈ અનંત પટેલ સહિત કુલ 14 લોકો દોષિત ઠેરવવામાં આવ્યા। વર્ષ 2018માં આખો કેસ સામે આવ્યો તો બિટકોઇનનો સ્પેશિયલ એસીબી કોર્ટે તમામને આ સજા ફટકારી છે, જેમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી કરોડોની ખંડણી માંગવામાં આવી હતી। આ જ કેસમાં હવે સ્પેશિયલ એસીબી કોર્ટે 14 લોકોને દોષિત ઠેરવ્યા છે, જેમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનો સમાવેશ છે। સાથે અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલનો પણ સમાવેશ છે। એલસીબીના પૂર્વ પીઆઈ અનંત પટેલનો પણ સમાવેશ છે। આ તમામને દોષિત ઠેરવવામાં આવ્યા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। વર્ષ 2018નો આખો મામલો છે, જેમાં શૈલેષ ભટ્ટે એક કંપનીમાં રોકાણ કર્યું હતું। બિટકોઇન કંપની હતી, જો કે એ કંપનીને તાળા વાગી જતા જે તે સમયે દાવો છે કે શૈલેષ ભટ્ટે એ કંપનીના હોદ્દેદારો અને કેટલાક લોકોનું અપહરણ કર્યું હતું અને આ જ કેસમાં પછી પોલીસ પર આરોપી લાગ્યા હતા કે શૈલેષ ભટ્ટનું પણ અપહરણ થયું હતું અને આ કેસ ચાલી જતા હવે કોર્ટે નલિન કોટડિયા સહિત 14 લોકોને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી છે। આ જ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કલ્પિન, આખો આ કેસ શું છે, શું અવલોકન કરવામાં આવ્યું અને પછી તારણ આવ્યું છે કે આ તમામ દોષિત છે અને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી? વિકાસ, વર્ષ 2018ના તબક્કાની અંદર સુરતના ફરિયાદી શૈલેષ ભટ્ટ દ્વારા સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેમના પાસે રહેલા જે બિટકોઇન છે તે પણ આરોપીઓ દ્વારા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ જે છે તે આપવામાં આવી હતી। મુખ્યત્વે આ સમગ્ર કેસની અંદર અમરેલીના તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સહિતના જે અધિકારીઓ છે, એલસીબીના અધિકારીઓ છે, તેવા કુલ 14 લોકો, જેમાં ધારીના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નલિન કોટડિયાનો પણ સમાવેશ થાય છે। આ તમામ લોકોને સ્પેશિયલ એસીબી કોર્ટે દોષિત ઠેરવ્યા છે। આરોપીઓ પર જે કલમો લાગી છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની, તે ઉપર એક નજર કરીએ તો 364, 342, 365, 384 સહિતની જે કલમો છે, ઉપરાંત પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની પણ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને હાલ આ તમામ લોકોને સ્પેશિયલ એસીબી કોર્ટે 14 આરોપીઓને આજીવન કેદની જે છે તે સજા જે છે તે ફરમાવવામાં આવી છે। મહત્વની વાત એટલા માટે છે કે અત્યાર સુધીમાં આ કેસમાં સરકાર તરફે 172 સાક્ષીઓ જે છે તે તપાસવામાં આવ્યા હતા। બચાવ પક્ષે એક જે છે તે સાક્ષી તપાસવામાં આવ્યો હતો અને અંતિમ દલીલો છે છેલ્લા 3 મહિના ચાલી હતી। કેસમાં કુલ 92 જેટલા સાક્ષીઓ ફરી ગયા હોવાની પણ વિગતો જે છે તે કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી। એટલે ચોક્કસથી છેલ્લા 7 વર્ષ બાદ આ કોઈ ચુકાદો આવ્યો છે અને ચુકાદામાં તમામ 14 લોકો જે સંડોવણી હતી 120B સહિતની જે કલમો હતી, ગુનાહિત કાવતરું રચી અપહરણ કરવા સહિતની જે કલમો હતી, અપનયન સહિતની કલમો હતી, તેનો ઉમેરો કરવામાં આવ્યો અને તેની જે સજાની જોગવાઈઓ છે તે આજીવન કેદની છે, 9 વર્ષથી વધારેની સજાની જોગવાઈ છે। એટલે તમામ આરોપીઓને ન્યાયોચિત ઠેરવી જે છે તે તમામ આરોપીઓ 14 આરોપીઓને નામદાર ગ્રામ્ય સેશન્સ કોર્ટ એસીબી દ્વારા, સ્પેશિયલ એસપી કોર્ટ દ્વારા 14 વર્ષની સજાની માફ કરજો આજીવન કેદની લાઈફ રિપ્રેઝન્ટમેન્ટની જે સજા છે તે ફટકારવામાં હાલ તબક્કે આવી છે। જી બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ। આ જ અંગે વધુ વિગત આપશે અમારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ શ્વેત પણ જોડાઈ ગયા છે। ધર્મેશ, બીટ કનેક્ટ નામની આ કંપની હતી, શૈલેષ ભટ્ટનું પહેલા નામ સામે આવ્યું છે અને પછી આખા કેસમાં ફિક્સર તરીકે નલિન કોટડિયાનું નામ સામે આવતા રાજકારણમાં પણ જે તે સમયે જોરદાર ગરમાવો આવ્યો હતો। થોડા સમય માટે નલિન કોટડિયા ફરાર પર હતા, જો કે મહારાષ્ટ્રથી તેમને ઝડપી લેવામાં આવ્યો, પરંતુ આ ચુકાદો દર્શાવે છે કે કાયદાની સામે સૌ કોઈ સમાન છે। ભલે તમે જિલ્લાના પોલીસ વડા કેમ ન રહી ચૂક્યા હો, ભલે તમે ધારાસભ્ય કેમ ન રહી ચૂક્યા હો, પરંતુ કાયદો તમામ માટે સમાન છે, એ આ કેસ બતાવે છે। વિકાસ, સૌથી મોટા અત્યારે સમાચાર એ કહી શકાય કે જે આપણા સંવાદદાતા કલ્પિને પણ જે કીધું કે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિતને આજીવન કેદનું જ્યારે ચુકાદો જે સંભળાવવામાં આવ્યો છે, 14 દોષિતો હતા અને એને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે। સ્પેશિયલ એસીબી કોર્ટનો આ ચુકાદો છે, પણ એ પહેલાં 2018નો આ જે બનાવ છે એ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત
સુરત હોય કે અમરેલી હોય અને સૌરાષ્ટ્રમાં બહુ ચકચારી બન્યો હતો. બીજું આખા જે કેસની જો સારાંશ કહીએ તો ગુજરાતમાં પોલીસ અને રાજકારણીની સંડોવણીનું એક મોટું કૌભાંડ તરીકે આ બિટકોઇન કૌભાંડ હતું. અને બીજી જો વાત કરવામાં આવે કે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીનો દુરુપયોગ સાથે જોડાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિનું એક ઉદાહરણ હતું. ત્રીજી જે સારાંશ છે કે શૈલેષ ભટ્ટ બિટકોઇન કેસને એક જટિલ કૌભાંડ હતું અને એણે બહાર લાવવા માટે અપહરણ અને ખંડણીની ફરિયાદ કરી હતી. પણ બીજી તરફ બિટકોઇન હડપવાના જે તેઓ આરોપી બન્યા હતા, એટલે ફરિયાદી પણ આ કેસમાં આરોપી બન્યા હતા. અને નલિન કોટડિયાની જો વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં સદગત મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો જીપીપી ની બે જ બેઠક આવી હતી. એમાં ખુદ કેશુભાઈ અને ધારીની જે બેઠક ઉપરથી નલિન કોટડિયા જીપીપીમાંથી વિજેતા બન્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. એટલે પૂર્વ ધારાસભ્ય સહિત જે દોષિતોને સજા જે ફરમાવવામાં આવી છે એને લઈને આ જે કેસ છે એ ફરી ચર્ચામાં આવ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ થાય કે સીઆઈડી ક્રાઇમની તપાસમાં આખું બધું બહાર આવ્યું હતું અને એમાં પીઆઈ જે કહી શકાય કે અમરેલીના આનંદ પટેલ, સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનિલ નાયર, વકીલ કેતન પટેલ, 10 પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. અને જે પૂર્વ પોલીસ વડા કહી શકાય જગદીશ પટેલ અને એની પૂછપરછમાં ઘણું બધું રહસ્ય બહાર આવ્યું હતું, જેને કહી શકાય કે આખો જે કેસ છે એ 2018નો છે. અને એમાં જે મેન સ્થળ હતા એ સુરત, ગાંધીનગર મહત્વનું હતું કારણ કે સુરતના બિલ્ડર હતા શૈલેષ ભટ્ટ અને અપહરણ થયું હતું ગાંધીનગરથી. પરંતુ મહત્વની જો મેં આપને જે અગાઉ વાત કરી એ કે ખુદ શૈલેષ ભટ્ટ ફરિયાદી હતા, એ આ પ્રકરણમાં બિટકોઇન કેસમાં એ આરોપી પણ બની ગયા હતા. એટલે અત્યારે જે જાણવા મળી રહ્યું છે કે જે શૈલેષ ભટ્ટના કેસની તપાસ અને કાનૂની કાર્યવાહી હજી ચાલુ છે, પરંતુ આ જે બિટકોઇન કેસની ખંડણીવાળો જે કેસ છે એમાં સૌથી મોટા સમાચાર કહી શકાય કે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિતને જેટલે કહીને રાજકારણી, પોલીસ અધિકારી સહિતના મેલાપીપણાથી આખું ખંડણીને અપહરણ કેસ થયો હતો. અને એમાં સ્પેશિયલ એસીબી કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે અને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. જી બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.